તો મોરબીમાં પાટીદાર સમાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ સામે મોરચો માંડ્યો છે, જે અંતર્ગત મોરબીમાં આ ક્લાસીસ બંધ કરાવવા માટે જનક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં ક્લાસીસનો વિરોધ કરવા સાથે અસામાજિક તત્વોનું દૂષણ દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ અંગે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાએ કહ્યું હતું કે પાટીદાર સમાજની 17,000 યુવાઓની ટીમ દીકરીઓને અસામાજિક તત્વોથી રક્ષણ આપશે। આ સભા પછી પાટીદાર સમાજે પાટીદાર કન્યા છાત્રાલયમાં જ ગરબા ક્લાસીસ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં તમામ સમાજની દીકરીઓને ગરબા શીખવાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કે આજે દૂષણ છે ને, ગરબાનું દૂષણ 3 મહિના પહેલા એ બહુ ખોટું છે। આપણે વર્ષોથી જોઈ કે તમામ સમાજને મારું એક આહવાન છે કે આપણે નવરાત્રી પહેલા 10-12 દી આપણી જે વાડી હોય, સમાજની વાડીમાં આપણે આપણી દીકરી દીકરાને ગરબા લેવડાવી, આપણી સોસાયટીમાં લેવડાવી અને 10-12 દી પછી ક્યાં મોકલવી, દીકરીને કઈ નવરાત્રીમાં મોકલવી, ક્યાં મોકલવું એ જોવું જોઈએ। કયા માણા આયોજન વાળા હે એ જોવું પડે। આયોજન વાળા જ ભવાડા કરતા હોય, ઘણી વાર એની પાછળ એવા બધા હોય કાવતરા, એનો ઉપયોગ પછી બીજી રીતે કરતા હોય કે એનો ઉપયોગ એવો થાય કે એને ફસાવી અને એને સીડી ઉતારી દઈએ। સીધી ઉતાર્યા પછી શરમવાળા, આબરૂવાળા પૈસા હોય, કોઈ ગરીબ માણસને શિકાર ન કરે, પૈસાવાળાના છોકરી દીકરા શિકાર કરતા હોય। એટલે શિકારમાં વગર વેપારે દુકાન માલ વિના વેપાર થાય। એક સીડી ઉતારે કરોડ, 2 કરોડ, 5 કરોડ, મારા પાસે 5-5 કરોડની રાવ આવી થાય, એવી રાવ આવી અને પાછા દેવરાવ માટે મથું જ છું અત્યારે। જે મથું છું ને એ 602 નથી અને એમાં સીડી વાળા છે। કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે। બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે। સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરણિત છે, જેમને બાળકો છે, જેમનું ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ। આ બહેનો વધારે જાગૃત થાય, જેઓ ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને એવું જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે। અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે એ બધી છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે, પણ એના ઘરે એટલી ખબર નથી હોતી કે અહીંયા જાય છે તો એના પડદા પાછળ બીજા પણ અલગ અલગ જે આવા કૃત્યો થઈ રહ્યા છે, જે આપણને આજે જાણવા મળ્યું કે આવા સામાજિક દૂષણોનું એનું કામ કરતા જ હોય છે એમ। તો એ બધું જાણવા મળ્યું અને બધા પેરેન્ટ્સો પણ એટલા જાગૃત થશે કે આપણે આપણી બહેનો દીકરીઓને મોકલવી જોઈએ કે નહીં। અને એના એક વિકલ્પમાં એવું પણ છે કે આ નવા ગરબા ક્લાસીસ પાટીદાર સમાજના ચાલુ થાય છે તો ત્યાં મોકલી શકે અને ત્યાં ગરબા શીખી શકાય ચોક્કસપણે।